દૂધીના મુઠિયા હોય, પતરવેલિયા હોય એ તો બહુ ખાધા, પણ આજે ટેસ્ટ ઓફ કિચનમાં કંઈક નવી રેસીપી લાવી છું અને એ છે સ્પેશિયલ પાલકના મુઠિયા. વિન્ટરની સિઝન છે તો પાલકના મુઠિયા તો બને જ. તો અહીંયા આપણે મુઠિયા બનાવવા માટે ગ્રામ ફ્લોર લેશું, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ લેશું, સુગર, ગરમ મસાલો, મીઠું અને શેકેલું જીરું એડ કરશું, ત્યારબાદ લીંબુ એડ કરી ટાટા સોડા એડ કરશું અને પાણી એડ કરશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. નોર્મલી વિન્ટરમાં જ આપણે બધી ભાજીનો યુઝ કરી શકીએ છીએ, તો આ વિન્ટરમાં આ સ્પેશિયલ પાલકની ભાજીનો યુઝ કરી કંઈક નવું કરશું. તો અહીંયા આપણે પાલકની જે ઉપરની નસ છે એક્સ્ટ્રા એ આપણે આવી રીતે કાઢી લેશું અને ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી છે એ આવી રીતે પાલક પર આવી રીતે લગાવી દેવાની છે અને આવી રીતે જ આપણે બીજા અલગથી પાન પણ લગાવી દઈશું. અહીંયા તમે એક સાથે એક પાન એટલે 4-5 પાન પણ એક સાથે એડ કરી શકો છો અને થઈ જાય ત્યારબાદ આવી રીતે આપણે એને રાઉન્ડ કરી અને ગોળ વાળી લેવાનું છે. બધા આપણે એ રીતે વાળી લેવાનું છે અને એને સ્ટીમ કરવા માટે મૂકશું. તો અહીંયા મેં સ્ટીમરમાં પાણી એડ કરી દીધું છે અને ત્યારબાદ આપણે આવી રીતે સ્ટીમ કરવા માટે રાખી દઈશું. તો અહીંયા આપણે નોર્મલ ટેમ્પરેચર ઉપર 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરવા રાખવાનું છે. તો જોઈ શકો છો કે સરસ રીતે આપણા મુઠિયા થઈ ગયા છે. અહીંયા આપણા મુઠિયા એકદમ ચોટતા નથી, તો રેડી છે આપણા મુઠિયા. આપણે એને કાઢી લેશું. તો મોસ્ટ ઓફ કામ તો આપણું પતી ગયું છે. તો હવે ઓનલી વઘાર જ બાકી છે. તો એના માટે પહેલાં તો આપણે મુઠિયા છે એને આવી રીતે કટ કરી લેશું અને ત્યારબાદ વઘાર માટે આપણે ઓઇલ મૂકશું, ત્યારબાદ રાઈ, જીરું, તમાલપત્ર અને સૂકું મરચું મૂકશું અને એ સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે સફેદ તિલ એડ કરી અને મુઠિયા એડ કરશું અને અહીંયા આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખશું. ત્યારબાદ આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ મસાલો એડ કરશું. તો અહીંયા મેં ખાંડ, લીંબુ, ગરમ મસાલો એન્ડ કોથમરી નાખી છે. અહીંયા ઘણા લોકો ચણાના લોટની જે પેસ્ટ રેડી કરી છે એમાં જ આ બધો મસાલો નાખી દે છે, પણ ઉપરથી મસાલો કરવાથી એનો સ્વાદ જ કંઈક અલગ આવે છે. તો રેડી છે આપણા પાલકના મુઠિયા. જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઇબ ફોર ન્યૂ હેલ્ધી રેસિપ્સ.